આજે આપણે લેક્ચર નંબર 4 માં ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં આગળ વધવાનું છે। હવે લેક્ચર નંબર 3 માં તમને થોડું યાદ કરાવી દઉં તો આપણે કોની ચર્ચા કરી હતી। છેલ્લો ટોપિક લીધેલો હતો pH વિશે કે pH શું છે, pH ની શોધ કોણે કરી, મેં તમને થોડું વધારે માહિતી આપેલી હતી। pH ના કેટલા રંગો હોય, કોના વડે pH માપી શકાય, જેમ કે pH પેપર હોય, સાર્વત્રિક સૂચક હોય, તેના વડે pH માપી શકાય। pH શા માટે ઉપયોગી કે ઓછામાં ઓછા સાંદ્રતા ધરાવતો એના માટે pH આવેલો હતો માત્ર SPL સોરેન્સે આપેલો હતો, ડેનમાર્કનો વૈજ્ઞાનિક હતો। આ એ બધી આપણે ચર્ચા કરેલી હતી। હવે બાળકો pH ઘણું બધું થઈ ગયું, તો હવે આપણે રેગ્યુલર લાઈફમાં pH શા માટે ઉપયોગી છે એ પણ કહી દઉં। એનાથી આપણે પહેલા 5 ટોપિક કરતા પહેલા એક તમને સામાન્ય વાતચીત કહી દઉં કે ઘણી વખતે તમારા ઘરમાં કોઈ એક્વાગાર્ડ ફિટ કરવા આવેલો હોય, એક્વાગાર્ડ એટલે કે વન ટાઈપ ઓફ વોટર પ્યુરિફાયર, ત્યારે તમે કંઈ કહેતા હોય છે તમારું પાણીમાં pH માપવી પડશે ને TDS માપવી પડશે। TDS એક પ્રકારનું સારનું પ્રમાણ pH એસિડિક અને બેઝિક માટે હોય છે। ત્યારે પણ તમે pH માપતા હોય ત્યારે એક તમને ખબર તો મીટર જેવું હોય છે, ડિજિટલ તમારા પાણીમાં માપશે અને જોશે કે તમારા પાણીની pH કેટલી છે। બધી જગ્યાએ નથી હોતું કે જે જગ્યાએ પાણી એસિડિક હોય ત્યારે તેને માપવું પડે। હવે આપણે રેગ્યુલર લાઈફની અંદર pH શા માટે ઉપયોગી છે એના ટોપિક વિશે ચર્ચા કરીએ। તો રોજિંદા જીવનમાં pH શા માટે? જો બાળકો આપણા કોઈ પણ મનુષ્ય હોય તેને પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે, પહેલો પ્રશ્ન, દેહધાર્મિક ક્રિયાઓ કેવી કોને? દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે તમારે નાહવાથી લઈને બ્રશ કરવાની લઈને કોઈ પણ ક્રિયા હોય તેને દેહધાર્મિક ક્રિયાઓ કહેવામાં આવે છે। તેની pH અંદાજિત આપણે 7.8 ની આજુબાજુ હોય છે, 7 થી લઈને 7.8 સુધી ક્યાં સુધી હોય છે? આ pH માપવાનું છે જે આપણે રોજિંદા જીવનની કેવી ક્રિયાઓ, દેહધાર્મિક ક્રિયાઓ કરવાની, આટલો pH નો ગાળો હોવો જરૂરી છે। આટલા pH ના ગાળાની અંદર જ આપણે બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ। તો હવે ચેન્જ શું છે? જો ઘણી વખતે કોઈ 6 થી pH ઘટી જાય, કોની? પાણીની। જો pH ની માત્રા 5.6 થી pH ઘટી જાય તો એ નુકસાનકારક છે। કઈ રીતના? તો એના વિશે ચર્ચા કરી દો તમને ટોપિક સાથે સાથે। એસિડ વર્ષા। એસિડ વર્ષા કોને કહેવાય? જ્યારે વાહનોના ધુમાડા, કારખાનાઓના ધુમાડા એ જ્યારે તેના ધુમાડા બહાર નાખતા હોય હવાની અંદર, વાતાવરણમાં, ત્યારે તેમાં ઝેરી વાયુ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે। આ વાયુઓમાં આપણે મેઇન રીતે લઈએ સલ્ફર ડાયોક્સાઇડ। સલ્ફર ડાયોક્સાઇડ કેમ ઉત્પન્ન થયો એના વિશે ચર્ચા કરીશું કે સલ્ફરનું હવામાં દહન થાય, એટલે કે કોઈ પણ મટીરીયલનું દહન થતું હોય સલ્ફરયુક્ત, ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય। આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હવામાં ઉપર ચડે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાય છે અને એમાંથી બનાવી નાખે છે સલ્ફર ટ્રાયોક્સાઇડ। કયો વાયુ બનાવે છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ। આ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ હવામાંના ભેજ સાથે, ભેજ માટે પાણી આવે, પ્રક્રિયા કરે છે અને H2SO4 એટલે કે એસિડનું રૂપાંતર કરે છે। હવે આમાં શું થાય? હવામાંનો ભેજ એટલે આપણે વાદળોને કહી શકીએ। વાદળોમાં જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જાય ત્યારે તે સલ્ફ્યુરિક એસિડ બનાવે છે। આ વરસાદ સાથે આ એસિડ મિશ્ર થઈને નીચે આવે છે। જે નીચે આવે ત્યારે તેને કહેવામાં આવે છે એસિડ વર્ષા એટલે કે એસિડ વાળી વરસાદ। એસિડ વાળો વરસાદને આપણે એસિડ વર્ષા કહીએ છીએ। આનાથી શું નુકસાન થાય તેના વિશે કહી દઉં, કારણ કે તમને ખબર છે દેહધાર્મિક કોઈ પણ સજીવોની ક્રિયા માટે 7 થી 7.8 વચ્ચે હોવી જોઈએ, તો આ તો pH ઘટી ગઈ એટલે પહેલો દરિયાની જીવસૃષ્ટિ નષ્ટ પામશે। દરિયામાં માછલી હોય કે કોઈ પણ સૂક્ષ્મ જીવ હોય તે બધા 5.6 ની pH માં જીવી શકતા નથી, તે બધા મૃત્યુ પામશે।
આગળ જોવા જાવ તો શું થશે એના વિશે કહી દઉં. એસિડ વર્ષાની બીજા પણ ઘણા ગેરફાયદા છે. એ ક્યાં કે આપણી બહુમાળી અગત્યની ઇમારતો હોય જેને આપણે સ્થાપકો કહેતા હોય છે પ્રાચીન સમયના, જેમ કે તાજમહેલ લઈ લો. તાજમહેલમાં એસિડ વર્ષાને લીધે જ વર્ષો પહેલાથી પીળો પડી ગયેલો હતો. શા માટે? એસિડ તેના ઉપર પડ્યો અને આરસપાર પીળો પડી ગયો. આમ એસિડ વર્ષાથી આપણા બ્રિજ એટલે કે પુલ હોય, રેલવેના પાટા હોય, ટૂંકમાં જુઓ તો લોખંડની કોઈ પણ વસ્તુ હોય, ધાતુઓની વસ્તુ હોય તે એસિડથી ખવાણ પામે છે. આમ એસિડ વર્ષા આપણને ખૂબ જ નુકસાનકારક છે. આમ એસિડ વર્ષાનો પણ ટોપિક ઘણી વખત સામાન્ય પૂછે તો આ તમે ડિસ્ક્રિપ્શન લખો તો બોર્ડમાં તમારી સારી ઇમ્પ્રેશન પડે. અને બાકી રોજિંદા જીવનમાં pH નો ગાળો યાદ રાખવાનો અને કેટલાથી ઓછી હોય તે આપણે નુકસાનકારક છે તે કહી શકાય. હવે બાળકો આપણે શીખવાનું છે એટલે કે પાચનમાં જઠરમાં pH નું મહત્વ હવે સમજાયું. જઠરમાં pH કેટલી હોય અને એના માટે શું કરવું? જઠરમાં pH નો ગાળો 1 થી 3 વચ્ચેનો હોય છે. કઈ રીતે સમજાયું? જ્યારે બાળકો આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે તેનું પાચન આપણા શરૂઆત જઠરમાંથી થાય છે. જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, જેને લીધે તે ખોરાકના પાચન માટે મદદરૂપ થાય છે. ખોરાકના પાચન માટે એસિડ જરૂરી છે. પરંતુ હવે થશે શું? આપણે ચરબીયુક્ત પદાર્થો લીધા હોય જેવા કે દૂધ, માખણ, ચીઝ અથવા તો હેવી ફૂડ જેમ કે મેંદાના લોટનું હોય, એ પણ હોય, ચાણ લોટનું હોય, તીખું હોય, તળેલું પણ હોય. ચરબીયુક્ત પદાર્થોમાં તળેલું પણ આવતું હોય, તેલ હોય એમાં. આવા પદાર્થોનું સેવન કરીએ ત્યારે ખોરાકના પાચન માટે જઠરમાં વધારેમાં વધારે પડતા HCl નો સ્ત્રાવ થાય છે. આ HCl ના સ્ત્રાવ થવાને લીધે પેટમાં એસિડનું પ્રમાણ વધે છે. કોનું પ્રમાણ વધે છે? એસિડનું પ્રમાણ. જ્યારે પેટમાં એસિડનું પ્રમાણ અત્યંત વધી જાય ત્યારે તેમાં પેટમાં બળતરા થવા માંડે છે. પેટમાં બળતરા થવાને આપણે કહેતા હોઈએ છીએ એસિડિટી. નામ સાંભળેલું છે તમારા મમ્મી પપ્પા પાસેથી, કદાચ તમને પણ થતી હોય તો તમને કદાચ ખ્યાલ હોય. પેટમાં બળતરા થાય તેને એસિડિટી કહેવામાં આવે છે. આ એસિડિટીનો શું મતલબ કે જ્યારે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય એટલે કે 1 થી 3 ની pH હોવી જોઈએ, જો 1 થી ઘટી જાય તો એસિડિટીનું પ્રમાણ થાય છે. તો આને નિવારવા માટેના શું ઉપાયો કરવા તેના વિશે કીધું. તેમાં આપણે ખાવાના સોડા, ઇનોમાં મિલ્ક ઓફ મેગ્નેશિયમ અથવા તો કોઈ પણ બેઝિક પદાર્થો લેવા જોઈએ. એમાંથી શું થાય? અગાઉ આપણે તટસ્થીકરણનો પ્રયોગ વિશે સમજ્યા હતા. એસિડ વત્તા બેઝ એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. જો આનો ઉપયોગ કરીએ, ઇનો અને ખાવાના સોડાનો ઉપયોગ કરીએ તો પેટમાં તટસ્થીકરણ થશે અને પેટમાં એસિડને આપણે તટસ્થ કરી નાખશું અને આપણે બળતરા થતી બંધ થઈ જશે. આમ ઇનો જેવા પદાર્થ, બેઝિક પદાર્થો લેવાથી આપણને તે ઉપયોગી બને છે. તો અહીં મેં તમને સમજાવ્યું કે ખોરાકમાં એટલે કે પાચનમાં pH નું મહત્વ જે જઠરમાં હોય છે તેના વિશે સમજાવ્યું છે. હવે આવશે હવે બાળકો જમીનમાં pH નું મહત્વ કઈ રીતે? તમે તે જમીનમાં pH કઈ રીતે? જ્યારે કોઈ પણ પાકનું તમે વાવેતર કરો તેના માટે જમીનમાં ખૂબ જ અગત્યનું છે pH. તેની pH નો ગાળો જોઈજો. કેટલી હોય છે? 6.5 થી 7.3 સુધી. જો અમુક જે તમને ડેટા અહીં આપતો હોય એ મહેરબાની કરીને લખી નાખવા, કારણ કે અમુક બહારના ટોપિકમાંથી મેં લીધેલા હોય છે એટલે તમે લખો તો વધારે સારું. 6.5 થી 7.3 સુધીનું pH હોય છે. આની અંદર તે ગાળમાં pH આપણામાં પાક સારો થાય. જોવા જાવ તો તટસ્થ જમીન પણ કહી શકાય. જો બે ની વચમાં 7 આવે તટસ્થ જમીન પણ કહી શકાય. પરંતુ ઘણી વખતે પાકમાં pH નું પ્રમાણ ઘટી જાય છે અથવા તો pH નું પ્રમાણ વધી જાય છે. તો શું કરવું? પહેલા તમને ખબર પાકની ફેરબદલ કરવી.
કઠોળ હોય, ધાન્ય હોય કે કપાસ હોય, મગફળી, વોટેવર ઘણા બધા શાકભાજીના પાકો આવતા હોય. જે લોકો ખેડૂતો હશે તેને ખબર જ હશે કે પાકની ફેરબદલ કરવી જોઈએ. અગાઉના ધોરણમાં આવી ગયું હતું કે પોષક તત્વો માટે ને pH માટે પણ આવે. બાકી આપણે વિજ્ઞાનમાં pH કેમિકલ બેઝ જોઈએ તો pH ને ઇક્વલી કરવા માટે પાકની ફેરબદલ કરવી જોઈએ. પરંતુ આવું ન કરવું હોય તો એના માટે pH નું આપણે પ્રમાણ કેમ જાળવવું તેના વિશે કીધું. જો 6.5 થી pH ઘટી જાય તો આવી જમીનને એસિડિક જમીન કહીએ છીએ. કેવી જમીન કહીએ છીએ? એસિડિક જમીન. તેનું નિવારણ માટે આપણે લાઈમ ઉમેરવામાં આવે છે. કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? લાઈમ. લાઈમ કેવો પદાર્થ છે? બેઝિક. કયો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. એટલે એસિડની સામે બેઝ નાખો એટલે જમીન ફરી પાછી આપણે તટસ્થ થઈ જશે. હવે 7.3 થી pH વધી જાય તો કેવી બનશે? બેઝિક જમીન. કેવી જમીન બનશે? બેઝિક જમીન. તેની અંદર આપણે જીપ્સમ ઉમેરવામાં આવે છે તે છે એસિડિક. જીપ્સમ ઉમેરતા આપણે જમીન જે બેઝિક હતી તે આપણને એસિડિક તરફ આગળ વધશે. ફરી પાછી 7.3 થી વધારે હોય તે ઘટાડીને 7 તરફ આગળ વધી જશે. આમ જમીનમાં પણ pH નું આટલું બધું મહત્વ રહેલું છે. આ બંને પદાર્થો જમીનને તટસ્થ કરવા માટેના પદાર્થો છે. જમીનમાં તમે બગીચાની પણ pH નું અવલોકન માટે પ્રયોગ કરી શકો. જે મેં તમને કીધું એ પ્રમાણે તમારા જમીન આજુબાજુ બગીચો હોય તો જમીનમાં pH પેપરથી તમે માપી શકો છો. હવે આવશે દાંતમાં pH. દાંતમાં pH કેટલી હોય છે? આપણા મોંની અંદર pH નો ગાળો 5.5 જેટલો હોય છે. કેટલો હોય છે? 5.5 જેટલો. જો pH નો ગાળો 5.5 થી ઘટી જાય તો મોંની અંદર એસિડનું પ્રમાણ વધી જશે. એવું તો સર એસિડ આવ્યું ક્યાંથી મોંમાં? તો એ કહી દો. જ્યારે આપણે ખોરાક લેતા હોઈએ છીએ ત્યારે તેના કણો દાંતની અંદર સલવાઈ ગયા હોય, ફસાઈ ગયા હોય છે. આ કણો અમુક લાંબા ગાળે તેનું કોવાટ થાય છે. કોવાટને લીધે તેમનું તે એસિડમાં રૂપાંતરિત થાય છે. તો આવા પ્રકારના મોંના કણોમાં એસિડનું પ્રમાણ વધવાથી આપણે દાંતને નુકસાન આપે છે. તો કઈ રીતે? દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું હોય છે. આ કેલ્શિયમનું ફોસ્ફેટનું પડ દાંતના પડમાં એસિડના પ્રમાણથી તે તૂટી જાય છે. તૂટવાને લીધે તેને આપણે બળતરા એટલે કે દુખાવો, જેને આપણે ઝંઝણાટ થાય છે એટલે દુખાવો થાય છે. તેના માટે આપણે શું કરવું? દાંતની અંદર pH નું મેન્ટેન કરવા માટે એનો એક જ ઉપાય છે. આપણે રેગ્યુલર ટૂથપેસ્ટ એટલે કે બ્રશ કરવાની ટેવ પાડવી જોઈએ. રેગ્યુલર એટલે કે સવારે, બપોરે અને સાંજે. બને તો સવારે અને સાંજે કરો તો વધારે સારું. બપોરે ક્યારે ટાઈમ ન હોય તો આપણે ટૂથપેસ્ટ એક બેઝિક પદાર્થ છે. જો બેઝિક પદાર્થ લઈએ તો તમને ખબર છે એસિડ સામે બેઝ આવશે દાંતમાં pH તટસ્થ થઈ જશે, દાંતમાં દુખાવો મટી જશે. આમ દંતમંજન પાવડરનો ઉપયોગ કરી શકાય, ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય, દાંતણનો પહેલા સમયમાં દાંતણનો ઉપયોગ કરતા, અથવા તો તમે ઘણી વખત કોઈ પણ બીજા બેઝિક પદાર્થો લ્યો તો પણ ચાલે. આમ દાંતમાં પણ pH નું ખૂબ જ મહત્વ રહેલું છે. હવે બાળકો આપણે 4 ટોપિક તો શીખ્યા. હવે છેલ્લો 5મો ટોપિક છે મધમાખી, કીડી, કોચના પાંદડા. મધમાખી, કીડી અને કોચના પાંદડા એના વિશે કહી દઉં. આ બધાયના ડંખ હોય છે. જેમ કે મધમાખીનો ડંખ તમને વાગ્યો, માર્યો હોય તો તેમાં તમને તો ગુમડો જેવું થઈ જાય, સોજી જાય છે. તો એ શા માટે? કીડી તો કેવી કીડી? લાલ કીડી. કોવચના પાન એવા છે તે બંનેના ડંખ જો આપણે મારે તો તે ભાગ આપણે સોજી જાય છે, દુખાવો થાય છે. તો એનું કારણ શું? તે ત્રણની અંદર એસિડ રહેલા હોય છે. પણ ક્યાં એસિડ? તે વિશે કીધું. મધમાખીની અંદર કયું એસિડ હોય છે?
મેરિટીન, લાલગીરીમાં ફોર્મિક એસિડ, પોચના પાંદડામાં પણ હવે આ બંને એસિડનું બીજું નામ પણ છે મિથેનોઇક એસિડ. એટલે ઘણી વખતે ફોર્મિક એસિડ પણ બોલાતું હોય છે ને મિથેનોઇક એસિડ પણ બોલાતું હોય છે. આમ આ ડંપ મારવાથી તમને ગુંગળું કે ઢીંચું થઈ જાય છે. એના નિવારણ માટે શું કરવું? તો એ સમયમાં બેઝિક પદાર્થોનું ઉપાય તરીકે લેવા જોઈએ. જેમ કે માટીનો ઉપયોગ, તટસ્થ માટી હોવાથી, બેઝિક હોવાથી તે ભાગમાં ચોપડવાથી તમને ખબર મનમાંથી કેળી હોય તે માટી ચોપડવાથી તમને શાંતિ મળે છે. અથવા તો હું તો તમને કહું સરળ ઉપાય એવો થાય કે ઈનો હોય તો ઈનાનું સેજ પાણીમાં દ્રાવણ બનાવીને તે દ્રાવણને આપણે કોઈ પણ ડંખ લાગેલો હોય તે ડંખ ઉપર ચોપડવામાં આવે તો તમને એની બળતરા શાંત થતી. જેવું કેળીમાં પણ છે ને કોવચના પાંદડામાં પણ છે. હવે બાળકો આપણે રેગ્યુલર લાઈફમાં ઉપયોગી એવા એસિડ કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય ક્યાં હતા એના વિશે કીધું. કુદરતમાંથી પ્રાપ્ત થતા એસિડ લીંબુ, સંતરા, નારંગી. એમાં આવશે લીંબુ, સંતરા કે નારંગી ત્રણેય એક જ છે. સાઇટ્રિક એસિડ, આમલી અને ટમેટા શા માટે બાજુમાં લખ્યું? બેનું શોર્ટકટ છે. આમલીમાં આવે ટાર્ટરિક એસિડ, ટમેટામાં આવે ઓક્ઝેલિક એસિડ. તો જો ઓલ્ટરનેટિવ છે, આમલીમાં ટાર્ટરિક અને ટમેટામાં ઓક્ઝેલિક. હવે આવશે વિનેગર, એસિડિક એસિડ. દહીં કે છાશ, લેક્ટિક એસિડ. અને કોવચના પાંદડા, કીડીનો ડંખ અને મધમાખી એના વિશે તો વાતચીત કરેલી છે. આ બધા રેગ્યુલર લાઈફમાં આપણે ઉપયોગી એવા બધા એસિડ છે જે તમારે યાદ રાખવાનું. તમને બુકમાં તેનું ટેબલ આપેલું છે તો મહેરબાની કરીને તમે એકવાર એ ટેબલ જોઈને લખી શકો અને આ બોર્ડમાં પણ પોઝ કરીને તમે લખી શકો છો. હવે બાળકો એક અગત્યનો ટોપિક શીખવાનો છે. ક્ષાર. ક્ષાર કોને કહેવાય એના વિશે પહેલા કહી દઉં. જ્યારે પેલી વખત pH ના આધારે જોઈએ તો જેની pH 7 હોય તેની તટસ્થને ક્ષાર કહેતા હોય છે. બને કેમ? તો કે જૂનું હાઇલાઇટ એસિડ વત્તા બેઝ બને ક્ષાર ને પાણી. તો આપણને આ રીતના ક્ષાર પ્રાપ્ત થાય છે. રેગ્યુલર લાઈફમાં વપરાતો ક્ષાર કયો છે? મીઠું, NaCl. આ આપણો ક્ષાર છે. હવે બાળકો આ ક્ષાર વિશેની આપણે માહિતી મેળવી એ આપણે તટસ્થીકરણથી પ્રાપ્ત કરી શકીએ. પરંતુ હવે છે આપણે એડવાન્સ ટોપિક પર જઈએ. ક્ષારનો સ્વભાવ. તમને એના સ્વભાવ હોય તો કે આ સ્વભાવ કેવા કેવા હોય એ કહી દઉં. એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ. એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ. હવે બાળકો એક અગત્યનું ખૂબ જ અગત્યનું ટેબલ અહીં આપું છું. ટેબલ તમે ફેરબુકમાં મહેરબાની કરીને લખી લેજો. ખૂબ જ અગત્યનું શોર્ટકટ પણ છે.
જો એસિડ અને બેઝ, એસિડ કેવો લેવાનો, બેઝ કેવો લેવાનો? પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ. હવે અહીં જુઓ, આ રીતના ટેબલની અંદર એમાંથી તટસ્થીકરણથી પ્રાપ્ત થતા સાર કેવો હશે તે રહેશે. પેલો એ પેલા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, કે પ્રબળ એસિડ અને પ્રબળ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કોને તે આપણે અગાઉ આયનીકરણ પછી શીખી ગયા. જેનું આયનીકરણ થાય સંપૂર્ણ તેને પ્રબળ કહેવું, જેનું આયનીકરણ સંપૂર્ણ ન થાય તેને નિર્બળ કહેવું. એસિડ હોય તો એસિડ અને બેઝ હોય તો બેઝ. સાર વિશે કહી દઉં. શોર્ટકટનું નામ છે આપણે કોમ્પ્યુટરમાં યુઝ કરતા હતા તેવી કી, ટેબ કી. કેવી કી હતી? ટેબ. ટેબ કેમ લખવાનું? આ રીતના T A B ના અહીંયા લખી નાખવાનું આડું, ટેબ કી. કઈ રીતના સમજાઈ દો. જો આપણે એસિડમાં પ્રબળ એસિડ લઈએ કે પ્રબળ બેઝ લઈએ, T4 આવશે તટસ્થ. સાર કેવો છે? તટસ્થ. જો એસિડ પ્રબળ એસિડ, બેઝ નિર્બળ હશે તો A4 એસિડ એટલે એસિડિક સાર છે. નિર્બળ એસિડ છે, પ્રબળ બેઝ છે તો સાર હશે બેઝ. જ્યારે નિર્બળ એસિડ, નિર્બળ બેઝ હોય ત્રણે ત્રણ તે બદલે તટસ્થ પણ હોઈ શકે, આંશિક એસિડિક પણ હોઈ શકે અથવા આંશિક બેઝિક હોઈ શકે. આમ ટેબ કી વડે તમે ચેક કરી શકો કે સાર પ્રબળ છે કે નિર્બળ છે કે એસિડિક છે કે બેઝિક. હવે જો એસિડિક, બેઝિક અને તટસ્થ, એના ઉપરથી હવે તમને એસિડ અને બેઝ વિશે કહી દઉં. આ તો તમને ખ્યાલ હશે. તો હવે આપણે ટેબલ પર તમે લખી નાખવાનું હતું. હવે આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કેવી જોઈએ? પ્રબળ એસિડ આ પણ તમારે ફેરબુકમાં લખવાનું રહેશે. હવે જો પ્રબળ એસિડ તરીકે કોનો ઉપયોગ કરવાનો? HCl H2SO4. બાળકો HNO3 નથી લેતો. શા માટે? ઘણી વખતે HNO3 ની પ્રક્રિયા તમને એટલે ખ્યાલ ન હોય, નાના છો એના માટે. HNO3 ઓક્સિડેશન એજન્ટ તરીકે પણ ઉપયોગી થાય છે અને તેનો ઉપયોગ કરવામાં ઘણી વખતે આપણે નવી પણ નિબંધ પ્રાપ્ત થતી હોય છે. નિર્બળ એસિડ, એસિડિક એસિડ ને કાર્બોનિક એસિડ. પ્રબળ બેઝ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. નિર્બળ બેઝ, NH4 હોય, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ તમારે લખી નાખવાના છે. પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. હવે આનાથી આપણે પ્રાપ્ત થતા સાર કેવા એના વિશે તમને બધાનું એક એક ઉદાહરણ આપી દઉં. એક તટસ્થ, એક એસિડિક અને એક બેઝિક અને એક નિર્બળ હોય તેવું. તો એક પહેલું લઈએ, બે પ્રબળ હોય તે તટસ્થ સાર મળતો હતો. તો પહેલા એક લઈએ HCl, પ્રબળ એસિડ, તો સામે પ્રબળ બેઝ લઈએ NaOH. પ્રાપ્ત થાય છે શીખવાડો શીખવાડી દો પ્લસ માઈનસ. હંમેશા યાદ રાખજો પોઝિટિવ નેગેટિવ તરફ એટ્રેક્ટ થાય એટલે બનશે NaCl અને H2O. જો પોઝિટિવ નેગેટિવ તરફ એટ્રેક્ટ પામશે એટલે NaCl પ્રાપ્ત થશે. આ NaCl બંને પ્રબળ હોવાને લીધે સાર થશે તટસ્થ. શું કામ? પ્રબળ પ્રબળ. ટેબલ ઉપરથી તમને કીધેલું છે પ્રબળ પ્રબળ તો તટસ્થ. ટેબ કી ઉપરથી T. ત્યારબાદ તો ટોપિક હતો પ્રબળ એસિડ. નિર્બળ બેઝ, નિર્બળ બેઝમાં લઈ લઈએ NH4OH. પ્રબળ નિર્બળ પ્રાપ્ત થતો સાર એસિડિક હશે. કેવો હશે? એસિડિક. કઈ રીતના? પ્લસ માઈનસ, માઈનસ પ્લસ.
આ પ્લસ માઈનસ તમારે નવમા ધોરણમાં જે આયનિક બંધ હતા તે આધારે નક્કી કરવાનું છે. નો આવડતું તો આ રીતના તમે પ્રેક્ટિસ માટે લખી પણ શકો, જે મેં બોર્ડમાં લખ્યું છે. પોઝિટિવ નેગેટિવ તરફ બનશે NH4Cl H2O. તો NH4Cl એ કેવો ક્ષાર છે? એસિડિક ક્ષાર. ત્યારબાદ હવે આપણે શીખવાનું છે નિર્બળ એસિડ તરીકે લઈ લઈએ પ્રબળ બેઝ. હવે જુઓ આમાં બાળકો અલગ છે, પ્લસ માઈનસ આવશે ને માઈનસ પ્લસ પાછળ અને માઈનસ આગળ આવશે, અને બાકી તો નિયમ અનુસાર પ્લસ અને માઈનસ હોય, પહેલું પ્લસ અને બીજું માઈનસ હોય. અહીં એક જ એવું છે જેનું આપણે બોન્ડિંગમાં જુઓ તો CH3COO માઈનસ ને H પ્લસ હોય છે. આ યાદ રાખવું એટલે કામ આવે. નિર્બળ એસિડ પ્રબળ બેઝ ક્ષાર બનશે બેઝિક. કઈ રીતના? પોઝિટિવ નેગેટિવ તરફ નેગેટિવ પોઝિટિવ તરફ CH3COO એને પાણી ઉત્પન્ન થશે. એટલે આ રીતના તમારે નિર્બળ અને પ્રબળ ઉપર બેઝિક ક્ષાર ઉત્પન્ન થાય છે. આને આધારે આપણે કહી શકીએ કે નિર્બળ અને પ્રબળ ભેગા થઈને ક્ષારનું પ્રમાણ પ્રબળતા તરફ જ રહેશે. જેમ અગાઉમાં શું પ્રબળ એસિડ અથવા નિર્બળ બેઝ હતો, તો પ્રબળ એસિડ હોવાથી તે એસિડિક ગુણધર્મ આપ્યો, એટલે આમ જે પ્રબળતા હોય તેને આધારે આપણે કહી શકીએ કે તેવો ક્ષારનો સ્વભાવ થશે. ત્યારબાદ છેલ્લું આવશે નિર્બળ એસિડ નિર્બળ બેઝ. નિર્બળ એસિડ નિર્બળ બેઝ. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તો શું થાય? પ્લસ માઈનસ ઉપરથી બનશે CH3COO NH4 અને H2O. આના ઉપરથી આપણે કહી શકાય કે આ બનતો ક્ષાર એ ટેબ ઉપરથી છેલ્લો કમાન્ડ ટેબ તટસ્થ અથવા એસિડિક અથવા બેઝિક હોઈ શકે છે. આમ જ્યારે બી નિર્બળ હોય તો તમે કહી ન શકો કે ક્ષાર તટસ્થ છે, એસિડિક છે કે બેઝિક. આમ ક્ષારનો જે ગુણધર્મ મેં તમને સમજાવ્યો, એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે કે બધાય ગુણધર્મો ધરાવતો હોય તેના પરથી આપણે કહી શકીએ કે ક્ષાર કેવો છે. હવે આપણે બાળકો આજે આપણે આ લેક્ચરમાં ક્ષાર સુધી ભણવાનું હતું, ત્યાં સુધી ભણેલા છીએ. તેમાં જેટલા લેક્ચરની અંદર જે જગ્યાએ તમને શોર્ટકટ આપેલી છે એ બધી તમારે નોટ ડાઉન કરી લેવાની રહેશે અને ફેસબુકમાં ઉતારવાની રહેશે. જેમ કે રોજિંદા જીવનમાં મેં અમુક પેજના ગાળાઓ આપેલા હતા તે તમારે ચેક કરવાના છે, એ બધું તમારે નોટ ડાઉન કરવાનું. ક્ષાર વિશેની શોર્ટકટ પણ કહેવાની છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા આગળના જે અભ્યાસ ચેપ્ટર જે બાકી છે એ પૂર્ણ કરશું. થેન્ક યુ.